ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 220 श्लोक देहं धियं चित्प्रतिबिम्बमेवं विसृज्य बुद्धौ निहितं गुहायां द्रष्टारमात्मानमखण्डबोधं सर्वप्रकाशं सदसद्विलक्षणम् એટલે આચાર્ય દૃષ્ટાંત આપે છે અજ્ઞાનીની દૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિમાં શું ભેદ છે. 219મા શ્લોકમાં કહ્યું ઘટમ જલમ તદ્ગતમ અર્કબિંબમ વિહાય સર્વમ વિનિરીક્ષતેર અર્કઃ તટસ્થ એતત ત્રિતયાવભાસકઃ સ્વયં પ્રકાશઃ વિદુષા યથા તથા. એટલે ત્યાં કહ્યું અજ્ઞાની વ્યક્તિ દૃષ્ટાંતમાં કે જે વ્યક્તિને સૂર્યની હાજરીની ન ખબર હોય એ વ્યક્તિ પેલા સૂર્યના પ્રતિબિંબને જ સૂર્ય કહી દે એવી રીતે ઘટમ જલમ તદ્ગતમ અર્કબિંબ. ઘટમ જલમ ઘડો જળ અને એમાં પ્રાપ્ત થતું આ અર્કબિંબ પ્રતિબિંબ. અર્ક એટલે સૂર્ય. વિહાય સર્વમ નિરીક્ષતે અર્કઃ એટલે આ તો અહીંયા તો વિદુષાની એટલે જ્ઞાનીની દૃષ્ટિ, પરંતુ એના પહેલાનામાં શ્લોકની અંદર અજ્ઞાની દૃષ્ટિ જરાક સેજમાં કહેવામાં ભૂલ થઈ. એટલે અહીંયા તો જે વિહાય એટલે ઘડો જળ અને ઘડામાં જે પ્રતિબિંબ પડી રહ્યું છે બધાનો નિષેધ કરીને સૂર્ય કોણ છે કે ક્યાં છે વગેરે તો ઉપર જ નજર કરે ત્યાં, અને એ રીતે વાસ્તવમાં પેલો ઘડો જળ અને ઘડામાં પડતું પ્રતિબિંબ બધાનો જે બાદ કરી દે. વિહાય સર્વમ વિનિરીક્ષતે અર્કઃ અર્કઃ વિનિરીક્ષતે ખાલી પેલા ઉપર રહેલા સૂર્યને જ એને સૂર્ય તરીકે લે. વિનિરીક્ષતે એટલે આમ તો રેકગ્નાઇઝ એટલે બરાબર છે કે એને એ પ્રતિબિંબને બદલે બિંબને જ અર્ક તરીકે લે. તટસ્થ એતત ત્રિતયાવભાસક સ્વયં પ્રકાશ વિદુષા યથા તથા. તટસ્થ એવી ને એવી રીતે આ જે આત્મા જે છે જે તટસ્થ છે. એટલે અથવા તો સૂર્યના પ્રતિબિંબની વાત કરો તો સૂર્યનું પ્રતિબિંબ તટસ્થ છે. તટસ્થ એટલે એને આ ત્રણેય સાથેમાંથી એકે સાથે સંબંધ નથી. સૂર્યને ઘડા સાથે નહીં, જળ સાથે નહીં કે ઘડામાં રહેલા પ્રતિબિંબ સાથે નહીં, કારણ કે સૂર્યને હોવા માટે આ કશાની જરૂર જ નથી. હોય તો સૂર્ય એમાં ભાષિત થાય, પ્રતિબિંબિત થાય એ જુદી વસ્તુ છે, પણ સૂર્યને એની સાથે કોઈ લાગતું ઓળખતું નથી. તટસ્થ એટલે અસંગ, એને એની સાથે કોઈ સંબંધ જ નથી. આમ તટસ્થ મેં તમને વાત કહ્યું હતું એ વખતે તટસ્થ તટ એટલે પેલો કિનારો, સ્થઃ એટલે ઊભેલો અથવા કિનારે ઊભેલી વ્યક્તિ જે છે એ આ જળના પ્રવાહ સાથે જળમાં રહેલા પ્રવાહની ગતિ
જળમાં રહેલા પ્રવાહનું મારેલી શુદ્ધિ અશુદ્ધિ કશા સાથે એને કોઈ સંબંધ નથી. ઊભેલી વ્યક્તિને જેનું નિરીક્ષણ કરી રહેલો છે એને કશું લાગતું વળગતું નથી. એવી ને એવી રીતે આ સૂર્ય જે છે આવો નિરીક્ષણ કરનારો. એટલે વાસ્તવમાં સૂર્ય જે છે એ આ પ્રકારે જાણે સાક્ષી અભાસક, જેમાં પેલો વ્યક્તિ જે છે એમાં અભાસક કહીએ આપણે આ જળનો પ્રવાહનો કિનારે ઊભો રહીને જેમ નિરીક્ષણ કરે છે એવી રીતે આત્મા જે આ સૂર્ય જે છે એ પણ જાણે નિરીક્ષણ કરનારો છે, સાક્ષી છે. અને સૂર્યનું કાર્ય શું છે? એતત ત્રિતયા અવભાસક, એ આ ત્રણેયને એતત ત્રિતયા અવભાસક, ત્રિતયા નહીં ત્રિતય, આ ત્રણેયને જે અવભાસિત કરનારો. અવભાસક જે છે એ હંમેશા અસંગ જ હોય. અવભાસક અવભાસિત વસ્તુના ગુણધર્મોથી ક્યારેય એને સ્પર્શ ન થાય. એટલે વિદુષા નિરીક્ષતી, પેલો જે મોહિત થઈ ગયેલો નથી એ પેલા ઉપર રહેલો સૂર્ય જે છે એને જ સૂર્ય ગણે, નહીં કે પેલામાં પ્રતિબિંબિત. અર્ક વિદુષા નિરીક્ષતે, અર્ક એટલે ઉપર રહેલો. અને જ્યારે પેલો અજ્ઞાની વ્યક્તિ જે છે એ પ્રતિબિંબિત અર્ક જે છે એને જ સૂર્ય માને. અને પછી એને સૂર્ય માને તો પછી તો વાસ્તવમાં એ જે છે એ એવું પણ માને કે આ સૂર્ય તો આવો ખરડાઈ ગયેલો છે, સૂર્ય ડલ છે, સૂર્ય હલનચલન કરે છે. જળમાં હલનચલન થાય, ઘડામાં રહેલા જળમાં હલનચલન થાય તો સૂર્યનું જે પ્રતિબિંબ હાલે, પણ કે સૂર્ય હાલે છે, કારણ કે તો પ્રતિબિંબને જ સૂર્ય કહે છે. અને જળ ગંદુ હોય તો પ્રતિબિંબ એકદમ ડલ, તો એ તો એમ કે સૂર્ય ડલ છે આજે, એવું બધું. એટલે ખોટું એનામાં મનમાં જુદો ખ્યાલ આવે. એટલે આ તો દ્રષ્ટાંત 219માં. પછી હવે આ 220ની અંદર આત્માની વાત કરે છે. જેમ ત્યાં પેલું સૂર્ય અને સૂર્યના પ્રતિબિંબની વાત હતી, એવી રીતે અહીંયા હવે આત્મા અને આત્મ પ્રતિબિંબ, ચિત પ્રતિબિંબ, ચિદાભાસની વાત કરે છે. અને હવે અહીંયા એકે ક્રિયાપદ નથી. એટલે એના પછીનો જે શ્લોક છે, આમ તો ખરેખર આ 220 ને 221 સાથે જ વાંચવો જોઈએ, પરંતુ આપણે અહીંયા જુદો જુદો રાખીએ છીએ ત્યાંથી એ ક્રિયાપદ જ પછી બહુ મોટો થઈ જાય ને એટલે જરા. એટલે આ શ્લોક પછીનો જે શ્લોક છે 221માં એમાં ક્રિયાપદ રહેલું છે અને કર્તા પણ છે. એટલે એ બંને અહીંયા લઈ આવીએ આપણે. એટલે પુમાન વિજાનાતી જે પછીનામાં છે એ અહીંયા આપણે લઈ લઈએ. પુમાન એટલે આ જે વિદ્વાન વ્યક્તિ જે છે એ વાસ્તવની અંદર જ્ઞાની વ્યક્તિ. હવે એ તો અહીંયા હવે દ્રષ્ટાંત તો પૂરું થઈ ગયું, દ્રષ્ટાંતની વાત નથી. હવે આગળ કહી દીધું દ્રષ્ટાંતમાં કે જ્ઞાની વ્યક્તિ જે છે એ પ્લસ સૂર્યને જ સૂર્ય તરીકે લે, નહીં કે સૂર્યના પ્રતિબિંબને. એવી રીતે અહીંયા પણ આ ચિદાભાસને વાસ્તવમાં આત્મા ન કે ચૈતન્ય જે છે, સાક્ષી જે છે, જે બ્રહ્મ છે એને હું છું એવું પ્રકારે જે જાણે. દેહમ ધ્રિયમ ચિત્ત પ્રતિબિંબમ વિસૃજ્ય એવમ વિસૃજ્ય. એટલે આ રીતે જ્ઞાની વ્યક્તિ જે છે એ આ રીતે દેહમ વિસૃજ્ય, સ્થૂળ દેહનો બાદ કરે. સ્થૂળ દેહનો કેવી રીતે બાદ કરે? તો પછી જ્ઞાન જ કેવી રીતે થાય? જ્યારે દેહનો બાદ કરી દેહનું તાદાત્મ્ય છૂટે છે એવી સુષુપ્તિ અવસ્થામાં કોઈ જ્ઞાન જ ક્યાં થાય છે? સાક્ષી છું છતાં પણ કંઈ ખબર તો પડતી જ નથી. ત્યાં તો અહંકાર લય પામેલો છે, બરાબર છે, તમે જાણો જ છો. આ વ્યક્તિપણું છે જ નહીં સુષુપ્તિની અંદર. કેવળ તો એ વાસ્તવમાં વ્યક્તિપણું જ પણ ઓગળી ગયું છે અને બીજા કશાનું પણ જ્ઞાન નથી. એવું બધું શેનાથી ભાષિત થઈ રહ્યું છે? સાક્ષીથી ભાષિત થઈ રહ્યું છે. તો હું સાક્ષી છું એ વખતે કહેવું જોઈએ, બરાબર છે, આરામથી કહી શકીએ, પણ નથી કહી શકાતું. એટલે વાસ્તવમાં નથી કહી શકાતું એનો અર્થ થયો કે આ દેહ મન બુદ્ધિ સાથે જો તાદાત્મ્ય છૂટી જાય તો હું સાક્ષી છું, બ્રહ્મ છું એવું પણ કંઈ ન કહી શકીએ. સાક્ષી છું, બ્રહ્મ છું જ, પરંતુ બ્રહ્મ છું એવું કહી ન શકીએ, કારણ કે અંતઃકરણ હાજર જોઈએ ને. એટલે એનીવે, એટલે દેહમ વિસૃજ્ય, દેહનો બાદ કરીને હું બ્રહ્મ છું, હું તો ચિદાભાસ નથી, અને હું તો ચૈતન્ય જે છું, સાક્ષી છું એવું કહેવા માટે દેહનો ત્યાગ કરી દે. અરે દેહનો ત્યાગ કરે તો બોલવાનો જ ક્યાં પ્રશ્ન છે? પતી ગયું. બરાબર ને? એટલે દેહમ વિસૃજ્ય એટલે દેહ અભિમાનમ વિસૃજ્ય, દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને.
ત્યારે દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને વાસ્તવમાં દેહમ ધિયમ ચિત્ત પ્રતિબિંબમ એવ, એટલે દેહનામાંથી આ પ્રકારે આત્મબુદ્ધિનો ત્યાગ કરીને, ધિયમ એટલે દેહ એટલે સ્થૂળ દેહ, ધિયમ એટલે સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં પણ આત્મબુદ્ધિનો ત્યાગ કરીને જાગ્રત કાળે જ આ ખોટો ખ્યાલ રાખીને ફરતો ને એના કારણે પોતાનો અહંકાર કહે છે. હું દેહ છું એનું નામ જ અહંકાર, હું મન છું, હું બુદ્ધિ છું, એનું નામ જ અહંકાર. અને પછી એમાં મનમાં પછી જે હોય એ બધું પણ હું જ. મનમાં લાગણીઓ છે તો કે હા હું લાગણી છું, હું ક્રોધિત છું, ફલાણો છું, ઢીકણો છું, ઈર્ષાળું છું, આવું જ કહીએ. ભૂખ્યો તરસે, બધું બધી રીતે, જોનારો, ખાનારો, પીનારો, બધું અહંકાર. એ અહંકાર આવ્યો કેવો કે વાસ્તવની અંદર છું ચૈતન્ય સાક્ષી, પરંતુ આમાં તાદાત્મ્ય કર્યું. કેવી રીતે આમાં તાદાત્મ્ય થયું? આ દેહ, મન, બુદ્ધિ વગેરે તાદાત્મ્ય કેવી રીતે? બસ બુદ્ધિને વ્યાપીને તો રહેલો જ છું ને, બુદ્ધિને વ્યાપીને રહેલો છું, માટે બુદ્ધિમાં જ તાદાત્મ્ય કરી લીધું. વ્યાપીને રહેવું એક વાત છે, પણ ખબર ન હોવી કે હું તો વ્યાપક છું, વ્યાપનારો છું, આ તો વ્યાપ્ય છે મારાથી, એવું નહીં, એ ખબર નથી. આત્મા જ્ઞાન તો બુદ્ધિને જ આત્મા કહી દીધો. બુદ્ધિના આત્મા એટલે અહંકાર, અંતઃકરણને જ આત્મા કહેવાય, નામ તો અહંકાર. અને પછી તો આગળ બધું કહ્યું ને તમને, હું દેહ છું, બધું પછી ધીરે ધીરે એકવાર બુદ્ધિને આત્મા કહો એટલે પછી આગળ સૂક્ષ્મ દેહને પણ આત્મા કહો, અને સૂક્ષ્મ દેહ સ્થૂળ શરીરમાં વ્યાપેલો એટલે એને આત્મા કહો. એટલે પછી અહંકાર આ બધી રીતે બતાવી શકીએ. હું દેહ છું એ અહંકાર કહેવાય ને, હું મન છું એ અહંકાર કહેવાય ને, હું ભૂખ્યો છું એ અહંકાર કહેવાય, હું જોનારો છું એ અહંકાર કહેવાય ને, હું ખાનારો છું એ અહંકાર કહેવાય ને, હું ચાલનારો છું એ અહંકાર. કારણ કે આ ઉપાધિ વગર તો તમે કશું કહી ન શકો, આવું બધું ઓળખાણ તમારી આપી જ ન શકો. એટલે તમે જાગ્રત કાળે સાક્ષી હોવા છતાં તમારી જુદી જ ઓળખાણ આપો, કારણ કે બુદ્ધિમાં વ્યાપેલા છો અથવા બુદ્ધિમાં પ્રતિબિંબિત થયા, એની એ જ તો ચિદાભાસ. બુદ્ધિમાં પ્રતિબિંબિત થયા એમ કહો, બુદ્ધિમાં આભાસિત થયા ચિદાભાસ, બુદ્ધિને વ્યાપીને રહેલા છો એટલા માટે બુદ્ધિ જેટલા જ છો એવું માની લીધું. જેવી રીતે વ્યાપક આકાશ એક ઘડામાં વ્યાપીને રહેલું એટલે પોતાને પછી એ આકાશ ભૂલમાં એમ કે હું તો આટલું ઘટાકાશ છું, એ ભૂલ છે ને. એવું અવચ્છિન્ન આકાશ, અવચ્છિન્ન આકાશ, ઘટાકાશ. એવી રીતે અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય, બસ પોતાના પ્રમાતા તે અહંકાર કે કરતા ભોગતા પછી બધું આવે. એટલે આ રીતે એટલે કે છે દેહમ ધિયમ ચિત્ત પ્રતિબિંબમ એવમ વિસૃજ્ય. એટલે દેહ, બુદ્ધિ અને આ ચિત્ત પ્રતિબિંબ નેચરલી જે છે બધાનો વિસૃજ્ય, અર્થાત એ બધામાં અભિમાન, દેહમાન બુદ્ધિનો ત્યાગ કરીને નહીં, દેહમાન બુદ્ધિમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિનો ત્યાગ કરીને. અહમ બુદ્ધિ એ કહી શકો, પછી અહમ બુદ્ધિ કહું એટલે પછી અહંકાર પાછું થાય. એટલે હું અહંકાર નથી એ પ્રકારે જાણીને વિસૃજ્ય. અને વાસ્તવમાં અર્થાત પ્રતિબિંબ હોય એ તો હંમેશા આપણે વાત થઈ ગઈ પહેલાં, પણ પ્રતિબિંબ હોય તો એક દેશમાં મર્યાદિત હોય. એટલે વાસ્તવમાં હું અહીંયા એક જગ્યાએ બેઠેલો છું, મેં કહ્યું ને તમને, હું તો અહીંયા છું અને બીજે ક્યાંય નહીં. તેનો અર્થ કે તમે અહંકારને જ આત્મા કહી રહ્યા છો, કારણ કે જેને વ્યાપીને રહેલા છો અથવા જેમાં પ્રતિબિંબિત થયેલા છો એ વસ્તુ તો છે એક જગ્યાએ, અંતઃકરણ છે ને, અહીંયા છે ને. બસ તો અંતઃકરણને વ્યાપીને રહેલો, અંતઃકરણને આત્મા કહેનારો, બસ એટલે પતી ગયું. પછી એટલે હું ક્યાં છું તો કે અહીંયા અત્યારે પેન્સિલ્વેનિયામાં બેઠો છું, અમેરિકામાં અહીં બેઠો છું એવું કહું, અથવા રૂમમાં છું. એટલે આ જ્યારે હું ને આપણે આ રીતે એક દેશમાં મર્યાદિત બતાવીએ ત્યારે આપણે શાનો નિર્દેશ કરીએ છીએ? આત્માનો, ખરેખર સાક્ષીનો કે અહંકારનો? અહંકાર. એટલે આપણે અહમ શબ્દ દ્વારા શેનો નિર્દેશ કરીએ છીએ તો આપણે જ જાણી શકીએ, કોઈએ કશું કહેવાની જરૂર જ નથી. બરાબર ને? એ બતાવે છે કે આપણે આ શરીર મન બુદ્ધિમાં તાદાત્મ્ય પામીને એને જ આત્મા કહેનારા છીએ, એટલે અહંકાર. અને એ દ્રષ્ટિએ
એટલે એવમ એટલે આ દ્રષ્ટાંતમાં આપણે જે સૂર્યના પ્રતિબિંબ વગેરેના દ્રષ્ટાંતમાં જોયું એવી રીતે અહીંયા પણ ત્યાં આપણે શેનો ત્યાગ કરીને પેલા વિદ્વાને જાણ્યું સૂર્યને સાચા સૂર્યને સૂર્ય તરીકે કે જાણ્યું કોણ જાણનારો વિદ્વાન જે છે એણે શેનો ત્યાગ કર્યો તો કહ્યું ત્યાં કે વાસ્તવમાં ઘડો જળ અને જળમાં પ્રતિબિંબ ત્રણેયનો બાદ કરીને એ ઉપર જે છે સૂર્ય એને જ અને સૂર્ય તરીકે જાણે છે. એવી રીતે અહીંયા પણ આપણે કહી શકીએ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને ચિદાભાસ રૂપી ત્રણેયનો બાદ કરીને ત્યાં ઘડાની જગ્યાએ આપણે અહીંયા સ્થૂળ દેહ, જળની જગ્યાએ અહીંયા સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ શરીર અને ત્યાં અવભાસક પ્રતિબિંબિત સૂર્ય, અહીંયા ચિદાભાસ અહંકાર. બસ એટલે આ રીતે ત્રણેયનો બાદ કરીને ત્યાં દ્રષ્ટાંતમાં અહીંયા હવે આપણી વાત કરે છે. બિંબ ચૈતન્યમ વિજાનાતી, બિંબ ચૈતન્ય જે છે જે સર્વવ્યાપી છે સાક્ષી બ્રહ્મ એને એ જાણે છે, એનો અનુભવ કરે છે એવું ના બોલાય. અનુભવ તો છે જ, એનો અનુભવ ન હોય તો બીજા કશાનો અનુભવ જ થવાનો નથી. અનુભવ કરનારો ચેતન છે. બસ તો હું ચેતન છું આટલું જ કહેવાનું છે. તમારી સાચી ઓળખાણ શું? હું ચેતન છું બસ. અને ચેતન વ્યાપકતાની દૃષ્ટિએ પછી ચૈતન્ય કહીએ. ચેતન છું એટલે વળી પાછું એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ આવે, વ્યક્તિ તરીકેનો ખ્યાલ આવે એટલે વળી પાછો અને આત્મા કયો. સમજ્યા? એટલે વાસ્તવમાં તમે જુઓ એક વ્યક્તિ છું એવો ખ્યાલ સુષુપ્તિમાં છૂટી જાય છે. તમે તો છો, વ્યક્તિનો ખ્યાલ છૂટી જાય છે. વ્યક્તિપણાના અભાવને પણ તમે ભાષિત કરો છો ત્યારે, અને બીજું બધું જગત પણ હવે જગતની ગેરહાજરીને પણ ભાષિત કરો છો. એટલે એ સાક્ષી છે. એટલે સાક્ષીનો તો હંમેશા અનુભવ છે જ, અત્યારે જ સાક્ષીનો અનુભવ છે, પરંતુ ખબર નથી હું સાક્ષી છું. કેમ? પેલા અહંકારને આત્મા કહું છું. એટલે હું ચૈતન્ય છું તો સમ ખાવાય ના બોલીએ આપણે. મને કોઈ પૂછે કે તમે કોણ છો તો શરૂઆત જ કરી દઉં ને, અને ઉમેરીને જ શરૂઆત કરું, બીજું આગળ વાત નહીં. આ જ એટલે વાસ્તવમાં હું બ્રહ્મ છું એનો અનુભવ કે સાક્ષી છું એનો અનુભવ નથી એવું ન બોલાય. એટલે સમજી આ બધું વિદ્વાન આ બધાનો ત્યાગ કરે, આ અહંકાર વગેરેનો ત્યાગ કરે, એટલે બ્રહ્મા તરીકે પોતાનો અનુભવ કરે. ના ભાઈ ના, પોતાને ઓળખે. અત્યારે વાસ્તવમાં હું કહું તેની અંદર એ સાક્ષી બેઠેલો જ છે. ચૈતન્ય વગર તો કોઈ અનુભવ અહંકારનો જ અહંકાર જ ચેતનવંતો ન બને ને અહમ વૃત્તિ જ ચેતનવંતી ના થાય ને. ચિદાભાસ જ ન હોય ને ચૈતન્ય સૂર્ય પ્રતિબિંબ જ કેવી રીતે જો સૂર્ય ન હોય તો? બરાબર છે. એટલે ચિદાભાસ જ ન હોઈ શકે જો ચૈતન્ય ન હોય તો ચૈતન્ય હું તો છું જ, પણ અજ્ઞાનને કારણે પોતાની ખોટી ઓળખાણ આપ્યા કરું છું. હું અહંકાર છું, પુરુષ છું, સ્ત્રી છું, આ છું, તે છું, ભૂખ્યો તરસ્યો, ફલાણો ઢીકણો, ખોટી ઓળખાણ આપું છું. એટલે વેદાંત કંઈ બ્રહ્મના અનુભવની વાત નથી કરતું, સાક્ષીના અનુભવની કહે છે. ઓળખો, તમે સાક્ષી છો, તમે એ વસ્તુને ઓળખો. અવિવેક કરો છો તે વિવેક કરીને જે તમે નથી એ વસ્તુમાંથી આત્મબુદ્ધિ દૂર કરો. અને એને આત્મબુદ્ધિ વ્યવહાર માટે રાખવી પડે એ તો બરાબર છે. એમાં શું મોટી વસ્તુ છે? અત્યારે આ દેહમાં અહમ વગર તમે આ જાગ્રત પુરુષ તરીકે ઓળખાણ આપ્યા વગર આ જાગ્રત જગત સાથે કેવી રીતે વ્યવહાર કરો? ન કરી શકો. એટલે એ તો વ્યવસ્થા છે કે આમાં અહમપણું કરીને ઓળખાણ. પણ ખરેખર તમે જાણો છો કે આમાં અહમપણું એટલે હું આટલો જ છું એ તો નથી. હું તો વાસ્તવમાં ચૈતન્ય છું. આમાં અહમપણું કે આ વસ્તુ જે ચેતનવંતી બને છે, કે આમાં અહમ વૃત્તિ હોય છે, એ અહંકાર જે છે એ તો ખાલી આ વ્યવહાર માટે છે. અહંકાર કેવળ વ્યવહાર માટે છે. એ તો એવું જ હોય ને. એક્ટર તો કોઈ દિવસ ફિલ્મ ન કરી શકે. એક્ટરે કોઈક રોલ તો લેવો જ પડે. એક્ટર તરીકે કેવી રીતે કામ કરે? એક્ટરને કહેવામાં આવે કે ભાઈ આ ફિલ્મ છે અને એમાં તમારો પર્ટિક્યુલર આ રોલ છે, એટલે એ રોલ સાથે તાદાત્મ્ય કરીને પછી ફિલ્મમાં કામ થાય ને. આ એક્ટર તરીકે સતત રહે તો પછી એક ફિલ્મમાં ક્યાં પછી તો ફિલ્મ જ નથી રહી. એક્ટરે જે તે રોલ તો સ્વીકારવો જ પડે ને. એને અનુરૂપ જે કંઈ ચેન્જ લાવવા પડે, પહેરવેશ પહેરવો પડે કે જે કંઈ કરવું પડે બધું કરે.
પણ એને અંદરથી તો ખબર છે કે વાસ્તવમાં આ તો ખાલી એક આ વ્યવહાર માટે છે, ફિલ્મનો સ્ક્રિપ્ટ પ્રમાણે વ્યવહાર માટે છે, ફિલ્મ બનાવવા માટે છે, કે આ એપિસોડ માટે છે, જે પણ હોય. પણ એ એની પોતાની ઓળખાણ થોડો ભૂલી જાય એવું છે. એટલે આપણે હું ચૈતન્ય છું જાણી લઈએ કે ત્રણેય અવસ્થામાં હું તો ચૈતન્ય જ છું, ખાલી એ તો વ્યવહાર માટે, સ્વપ્ન જગત સાથે વ્યવહાર માટે સ્વપ્ન પુરુષ, અને આ જાગ્રત જગત સાથે વ્યવહાર માટે જાગ્રત પુરુષ. એટલે એ રીતે વાસ્તવની અંદર એ મતલબ કે એને ગૂંચવાડો જતો રહે. બધો ગૂંચવાડો ત્યારે જ થાય જ્યારે રોલને જ એક્ટર પોતે એક્ટર છે ભૂલી જાય ને રોલ સાથે તાદાત્મ્ય કરી લે તો પછી તકલીફ થઈ જાય. એટલે એમાંથી એ છૂટી જાય બસ, અને એની સાથે વાસ્તવમાં સંસારમાંથી છૂટી જાય. એટલે જે તાદાત્મ્યને કારણે ગૂંચવાડો થઈ જાય એમાંથી છૂટી જાય. ચાલો, એટલે એ રીતે અહીંયા કહેવામાં આવે છે. એટલે અહીંયા પછી પેલો આપણે એક્ઝામ્પલ સાથે એને સરખાવીશ, પણ તો બધા અંશમાં લાગુ ના પડે. પાછું એટલું યાદ રાખવાનું, ત્યાં તો બહુ સરળતાથી તમે બતાવી દો. કોઈ વ્યક્તિ જે છે એ પેલા સૂર્ય પ્રતિબિંબને જ સૂર્ય કહે અને કે ભાઈ સૂર્ય તો ડલ થઈ ગયો છે, સૂર્ય રૂપિયાના સિક્કા જેટલો જ છે, અને સૂર્ય હલનચલનવાળો છે, આખો સૂર્ય હાલી રહ્યો છે, અરે ભાઈ જળ હાલે છે. પણ એને જ સૂર્ય કહેનારો જે છે એ તો ખોટો જે ભ્રમ હતો. એવી વ્યક્તિને તમે બાજુમાં ઊભા હોય તો એનું મોઢું આમ ઊંચું કરી અને તમે બતાવી દો, જોઈ લે આ સૂર્ય છે, પેલું તો પ્રતિબિંબ છે, એવું કરીને તમે બતાવી દો, કામ પૂરું થઈ જાય. તો અહીંયા તમે એવું કરો ને, આ ચિદાભાસ છે એ અહીંયા રહેલો છે, એટલે ગુરુ તરીકે તમે એને મોઢું આમ ફેરવી કંઈક બાજુ ફેરવી દો અને બતાવી દો કે જો એ ચૈતન્ય પેલો ત્યાં બેઠો. અરે ભાઈ, અહમ સુષુપ્તિમાં તમે હતા કે નહીં? અહમ સુષુપ્તિમાં તમે કેવા હતા? એક વ્યક્તિ તરીકે હતા? હા, વ્યક્તિ તરીકે હતો. ઓકે, તો વ્યક્તિ તરીકેની તમારી સભાનતા હતી સુષુપ્તિમાં, તો પછી તમને દેશની પણ સભાનતા હોવી જોઈએ કે હું અત્યારે ગાઢ ઊંઘમાં છું પરંતુ આ જગ્યાએ સૂતો છું, આ સમય છે. આવી સભાનતા હતી? ના, નથી. તો પછી વ્યક્તિ તરીકેની સભાનતા નથી. તમે એક જગ્યાએ, એક સ્થળે અને એક સમયે બેઠેલા છો, જેવી અત્યારે જાગ્રતમાં સભાનતા છે, બરાબર, કે હું એક વ્યક્તિ છું અને આ જગ્યાએ, રૂમમાં, આ જગ્યાએ, આ સિટીમાં, ફલાણે ઢીકણે, અને અત્યારે આ સમયે અહીં બેઠો છું ક્લાસમાં. એવી જે અત્યારે સભાનતા છે એવી જ અહમની સભાનતા સુષુપ્તિમાં છે? નથી. જો એવી સભાનતા હોય તો જાગ્રત અને સુષુપ્તિમાં ભેદ જ નથી. તો પછી વાસ્તવની અંદર વ્યક્તિપણાનો ખ્યાલ જ નથી ત્યાં. તો તમે અહમમાં નથી રહ્યો ના, અહમ તો બેઠો જ છે, મેં જ સુષુપ્તિનો અનુભવ કર્યો, પણ મારામાં અહમપણું કે વ્યક્તિપણું નહોતું હતું. બસ, તો એટલે એ અહમ કોણ હતો પછી? તો એ અહમ કોણ? જે વ્યક્તિ નહોતો એ કયો અહમ? ખ્યાલ આવે તમને? એટલે કહેવાનો આશય, જેને દેશકાળની સભાનતા વગરનો, દેશકાળની મર્યાદા વગરનો, અત્યારે દેશકાળમાં મર્યાદિત લાગુ, એ દેશકાળમાં મર્યાદા વગરનો કયો અહમ? અને પાછો અનુભવ કરે કે વ્યક્તિપણાની ગેરહાજરી, જગતની ગેરહાજરી, બધાની ગેરહાજરીનો અનુભવ કરનારો, એટલે પાછો ચેતને ખરો. એનો અર્થ એવો થયો કે એ ચૈતન્ય જે દેશકાળની મર્યાદા વગરનો છે તે જ વાસ્તવની અંદર સાક્ષી બ્રહ્મ છે. એટલે એ અહમની અંદર જ બંને બેઠેલા છે. કહેવાનો આશય છે. એટલે અહીંયા ચિદાભાસ અહીંયા છે ને માટે ક્યાંક મોઢું કરીને બીજી બાજુ ચૈતન્ય બતાવીએ, જેમ સૂર્યનું પ્રતિબિંબ એક જગ્યાએ છે, પેલી વ્યક્તિનું મોઢું બીજી દિશામાં લઈ જઈને સૂર્યને બતાવીએ, એવી રીતે અહીંયા શક્ય નથી. એટલે દ્રષ્ટાંતની મર્યાદા હોય તો ત્યાં એવું કે સૂર્ય ઘણો તમે મોટો છે પ્રતિબિંબની સરખામણીમાં, વ્યાપક છે, તો તમે તો આ બતાવી શકો છો. અહીંયા કેમ નથી બતાવી શકતા? ભાઈ, વ્યાપક છે છતાંય મર્યાદિત છે. એ તો એક્ઝામ્પલની દ્રષ્ટિએ વ્યાપક છે. સૂર્ય કંઈ સૂર્યથી આખું બ્રહ્માંડ છવાઈ ગયું છે એવું થોડું છે. આવા તો કરોડો સૂર્ય છે ઉપર અવકાશમાં, કરોડો, કેટલાય છે. અરે આપણી ગેલેક્સીમાં જ કરોડો છે એવું કે છે. આ તો એક સૂર્યમંડળનો સૂર્ય છે. એટલે જે દ્રષ્ટાંત અપાયું પ્રતિબિંબ અને બિંબનું, પણ બિંબે મર્યાદિત જ છે, બરાબર છે. એટલે પેલા પ્રતિબિંબની સરખામણીમાં વ્યાપક બરાબર છે, પણ અહીંયા તો જુદી વસ્તુ છે.
ચિદાભાસ બરાબર છે, અહીંયા એ મર્યાદિત છે, એ તો તમે અત્યારે જ અનુભવ કરો છો. અહંકાર મર્યાદિત છે, ચિદાભાસ મર્યાદિત છે, બરાબર, એ તો તમે અનુભવ કરો જ છો. પરંતુ ચૈતન્ય સાક્ષી તો દેશકાળ સર્વમાં વ્યાપેલો છે, અને જે સર્વવ્યાપી હોય એને તમે આ રીતે મોડું કરીને કેવી રીતે બતાવો? એટલે જે સર્વવ્યાપી ચૈતન્ય જે છે, એટલા માટે તેનું નામ બ્રહ્મ છે. સર્વવ્યાપી ચૈતન્ય જે છે, જે દેશકાળ સર્વને વ્યાપીને રહેલો છે, એ ચૈતન્યને અહીંયા આ રીતે આમ બતાવી ન શકાય. એટલે દ્રષ્ટાંતમાં અહીંયા ભેદ છે. ચિદાભાસ જે છે એ તો અંતઃકરણના લગ થકી, આ સામે તમે બેઠા છો, તમે મનની અંદર એ ભાષિત, એ હું જ થઈ રહ્યો છું, હું ચૈતન્ય, મતલબ એ ચૈતન્ય સર્વવ્યાપી છે. બધા જ માધ્યમની અંદર અભાષિત થઈને, અહંકાર રૂપે ભાષિત થઈને અનેક વ્યક્તિઓ, અનેક જીવોના રૂપમાં જણાય છે, અનેક કર્તા ભોગતા, અનેક પ્રમાતાના રૂપમાં. પરંતુ જે અભાષિત થયો છે એવો સૂર્ય જેવો તો હું એક જ છું, જે સર્વવ્યાપી છું. સર્વવ્યાપી હોવાને કારણે બધાના જ અંતઃકરણમાં અભાષિત થવું હું જ. પછી એ અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને પછી વાસ્તવમાં કરતા ભોગતા, પછી એ શરીર સાથે પણ તાદાત્મ્ય કરે. એટલે તમે પછી હું આ શરીર સાથે તાદાત્મ્ય કરું, ચૈતન્ય હોવા છતાં એ ચિદાભાસ થકી આ શરીર સાથે, અહંકાર તરીકે આ શરીર સાથે તાદાત્મ્ય કરું. એટલે પછી હું કહું કે હું આટલો જ છું અને તમે જુદા છો. તરત જ અવકાશ એ જુદું, આપણે બે વચ્ચે અવકાશ છે એ પણ મારથી જુદું, હું તો આટલો જ. આ રીતે દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થાય નહીં હોવા છતાંય. એટલે પછી આપણે કહીએ અનેક જીવો છે, અનેક વ્યક્તિઓ છે. સાચી વસ્તુ નહીં. વ્યવહારિક દ્રષ્ટિ કેવો તો કહો, મેં કહ્યું ને તમને, વ્યવહાર માટે આમાં તાદાત્મ્ય કરીને તમે એ જાગ્રત જગત સાથે વ્યવહાર કરો, એ તો રહેવાનું જ છે, પણ એ સત્ય નથી. બસ આટલું. આ દ્વૈત, અનેક જીવો, તમે જુદા હું જુદો, એવું જે જુદા જુદા એમ કહો છો ત્યારે તમે તમારી જાતને આ કહો છો, અને સામેની વ્યક્તિ છે એને પછી તમે એ જ રીતે મૂલો. તમે કહો કે હું શરીર છું, બરાબર, તો સામેની વ્યક્તિને પણ તમે એ શરીર જેટલા જ મૂલવો. જેવી આપણી મૂલવણી આપણા માટે, એવી અન્યની મૂલવણી. એ જ માપથી માપો. એક જ મેઝરિંગ રોડ તમારી પાસે પટ્ટી છે, જે પટ્ટીથી તમે તમારી જાતને માપો એ જ પટ્ટીથી સામેનાને માપો. એવું જ તો કરીએ છીએ, એ જ તો કરીએ છીએ. રિસેપ્શનમાં જાય તો તમે જોજો જુદા જુદા લોકો જુદા જુદા ગ્રુપમાં ઊભા હોય. હા, જે લોકો પોતાને દેહથી જ માપતા હોય, બ્યુટી, સૌંદર્યથી, દેહના સૌંદર્યથી માપતા હોય, એ એવી વ્યક્તિઓ સાથે જ હોય કે જે અન્ય સુંદર હોય કે વગેરે, એની સાથે એમનું માપ આ જ છે. કેટલાક પોતાને બુદ્ધિથી માપતા હોય, જ્ઞાનથી માપતા હોય, બૌદ્ધિકો. એ બૌદ્ધિકો રિસેપ્શનમાં જાય પછી આવા દેહના સૌંદર્યને એનેથી માપ કાઢનારો સાથે એ ના હોય, એ બીજું ગ્રુપ હોય પાછું, બૌદ્ધિકોનું ગ્રુપ, એમાં જઈને બેસે. આપણે જે માપદંડથી આપણને માપીએ એ જ માપ મેઝરિંગ રોડથી જગતને માપીએ. જે પોતાને બ્રહ્મ કહે એ જગતને શા માટે બ્રહ્મ ના કહે? સિમ્પલ વસ્તુ છે. એટલે આપણી તરફની સંકુચિત દ્રષ્ટિ તો આપણી જગત માટે પણ સંકુચિત દ્રષ્ટિ, આપણા માટે વ્યાપક દ્રષ્ટિ તો જગત માટે વ્યાપક દ્રષ્ટિ. જે પોતાને આત્મા કહે છે એ જગતને જ આત્મા કહે છે. ઇનફેક્ટ એ કહે છે આ તો જગત જ રૂપે હું જ અભિવ્યક્ત થયેલો છું, એવું કહી દે છે. તો બરાબર જ કહે છે ને, કારણ કે જાણે છે કે હું આત્મા છું, સર્વવ્યાપી છું. તો પછી સર્વવ્યાપી હોય તો એમાં કેટલા ભાગ પાડશો? સર્વવ્યાપી વસ્તુમાં ભાગ કેવી રીતે પાડશો? અખંડ, એટલે એ કહે છે અખંડ બોધ વગેરે કહે છે જ. પણ એનીવે, એટલે આ રીતે એટલે દ્રષ્ટાંત અને અહીંયા ઘણો મોટો ભેદ રહેલો છે. ચાલો પછી એટલે આમ અહીંયા જે ભલે દ્રષ્ટાંત અપાયું છે આચાર્ય દ્વારા જ, પણ પછી અહીંયા દાષ્ટાંતની વાત આવે ત્યારે પછી બતાવવામાં આવે કે જુઓ તમે આ રીતે જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા લો, બંનેમાં તમે છો, બરાબર છે. તમારા વગર તો કોઈ અનુભવ ન હોય.
અત્યાર સુધી આ 60-70 વર્ષ જે અનુભવ થયા એ મારી દ્રષ્ટિએ લગભગ લાખો અનુભવ થઈ ચૂક્યા, બરાબર. આપણે રોજે રોજ જીવન એટલે શું? અનુભવોની હારમાળા. આ બધું આવું બધું બોલીએ બહુ આપણે. જીવન એટલે અનુભવોની હારમાળા. જાગ્રત અવસ્થા જીવનનો એક ભાગ. આજની જાગ્રત અવસ્થા, ઓહો કેટલા બધા અનુભવો અત્યારે ઉઠ્યા ત્યાંથી અત્યાર સુધીમાં. પછી આ જાગ્રત અવસ્થા પૂરી થઈને સપનાવસ્થા, તો એમાં પાછા અનુભવો. વળી પછી સુષુપ્તિ અવસ્થા, એ અનુભવો. વિશેષ અનુભવો નહીં હોવારૂપી અનુભવ એ સુષુપ્તિ. વિશેષ અનુભવો એ આ જાગ્રત અને સ્વપ્ન. વિશેષ અનુભવો નહીં હોવારૂપી અનુભવ સુષુપ્તિ. બરાબર, ત્રણેય અનુભવોની જ અવસ્થાઓ છે. આ રીતે જીવન અનુભવોની હારમાળા છે. એવો આજનો દિવસ, ગઈકાલનો દિવસ, પરમ દિવસ, આ રીતે વર્ષ પહેલાંનો, 2 વર્ષ પહેલાંનું, 5 વર્ષ પહેલાંનું, 10 વર્ષ પહેલાંનું, 20 વર્ષ પહેલાંનું. આમ તમે જુઓ તો અનુભવો અત્યાર સુધીમાં લાખો અનુભવો થઈ ચૂક્યા. એ લાખો અનુભવોની અંદર ખાલી એક જ અનુભવ મને બતાવો, એક જ કાઢો, એક જ એ બધામાંથી જેની અંદર હું ના હોઉં. બસ અનુભવ ખરો, પણ હું ના હોઉં એવો એક અનુભવ કાઢીને બતાવો. જો કાઢીને બતાવશો તો હું આવતીકાલથી ક્લાસ બંધ કરી દઈશ. વેદાંત ખોટું છે. અનુભવો, એક અનુભવ ખાલી બતાવો જેમાં હું જ નથી. અરે આખું જગત શમી જાય તોય તમે છો ને. સુષુપ્તિ એટલે શું? દેશ કાળ શમી ગયા, અહમપણું શમી ગયું, પણ તોય તમે કહો છો કે મેં અનુભવ કર્યો આવો કે જેમાં અહમપણું નહોતું. દેશ કાળ ગેરહાજર હતા. મારું ઘર, મારા પરિવારના સભ્યો બધા ગેરહાજર હતા. આખું જગત, સ્વામીજી તમે પણ ગેરહાજર હતા. એવો મેં અનુભવ કર્યો. તો તમે તો રહ્યા જ. એટલે આખું જગત જતું રહે તોય તમે છો. અને પછી આ જાગ્રત કાળે જે અનુભવ થાય છે એમાં તમે તો છો. તમારા વગર કયો અનુભવ છે એટલું બોલો. અત્યારે જુઓ, અત્યારે તમે ક્લાસનો અનુભવ કરી રહ્યા છો. સ્વામીજી હું નથી, પણ ક્લાસનો અનુભવ ચાલે છે. અરે ક્લાસનો અનુભવ કોને થઈ રહ્યો છે? હું વગરનો એક અનુભવ કાઢો. એક, ખાલી એક જ. લાખો, મારી દ્રષ્ટિએ કરોડો હશે. 70-80 વર્ષ થઈ ગયા હોય આપણને તો અત્યાર સુધીમાં કરોડો અનુભવ થઈ ગયા. એક અનુભવ. એનો અર્થ કે અહમના અનુભવની જરૂર છે એવું ન બોલશો. અહમની ઓળખાણ સાચી નથી. બધા અનુભવોમાં તમે તો હાજર જ છો. તમે તમારા અનુભવમાંથી ક્યારેય બહાર ન જઈ શકો. જો તમે તમારા અનુભવમાંથી બહાર નીકળી ગયા તો એ અનુભવ જે રહી ગયો એ તમારા વગરનો રહી ગયો. તમારા વગરનો કોઈ અનુભવ બતાવો, હું એ તો કહું છું તમને. તે સમયજી મારા વગરનો અનુભવ ન થાય તે એ અહમ વાસ્તવની અંદર કોણ છે? એ સાક્ષી છે. શું બોલ્યા? હા, અનુભવ થાય તો ચેતનને અનુભવ થાય. તે સાક્ષીનું સ્વરૂપ જ ચૈતન્ય છે. તો ભાઈ તમારા વગર તો અનુભવ જ નથી. તમે સાક્ષી તરીકે બેઠા જ છો ત્યાં. પણ ના સાંઈ, હું સાક્ષી નહીં, હું તો મનુષ્ય છું, પતી ગયું. એટલે ઓળખાણ સાચી નથી તમારી. અહમની સાચી ઓળખાણ નથી. અહમનો અનુભવ નથી એવું નહીં. પોતાની સાચી ઓળખાણ ન હોય ત્યારે તમે પોતાની ખોટી ઓળખાણ આપો. એટલે સ્વામીજી બધું તમે તો ભણાવો જ સાચું, પણ હજુ અમને સાક્ષીનો અનુભવ નથી. આવું ના બોલાય. મને બ્રહ્મનો અનુભવ કરાવો. મારા માથે હાથ મૂકો, મારા પેલી કરોડરજ્જુ નીચે હાથ મૂકો, જેથી મારી પેલી કુંડલીની અહીંથી આમ ઊંચી નીચી થાય. અને કાં તો પછી કંઈક મારી આંખોમાં આંખ નાખીને કંઈક જુઓ એટલે બધું ત્રાટકથી કંઈક એકદમ મને જ્ઞાન થઈ જાય, હું બ્રહ્મ છું એવો અનુભવ થઈ જાય. આવું ન બોલાય. આવું બોલીએ તો મતલબ કે આપણે હજુ ભણ્યા જ નથી. હજુ તત્વબોધથી જ શરૂઆત કરવાની છે. અહમ વગરનો એક અનુભવ બતાવો. જો બતાવો તો આપણે માની લઈશું કે હવે એક વિશેષ અનુભવ મારે તમને કરાવવો પડશે માથે હાથ મૂકીને, કે જેમાં તમે અહમનો અનુભવ કરશો. જેવી રીતે આનો અનુભવ કરો એવી રીતે તમે કહો છો મને આનો અનુભવ થયો સ્વામી, પણ હવે હજુ પેલો અહમ સાક્ષીનો અનુભવ નથી થયો. અહમનો તો સતત અનુભવ છે જ. અહમ વગર કશાનો અનુભવ શક્ય ન બને. અહમ બરાબર ચેતન વગર કોઈ અનુભવ શક્ય ન બને. માટે અહમ ચેતન હાજર જ છે. જ્યારે તમે કહો હું જાગ્રત પુરુષ છું, ત્યારે તમારે ન બોલો તો એ કહી દેવું પડે, ન ગમે તો પણ કહેવું પડે, કમ્પલસરીલી કહેવું પડે.
કે હું ચેતન છું, હું પુરુષ છું એમ કહો, અને હું કહું કે હું જડ પુરુષ છું, આ કઈ રીતે? હું જડ પુરુષ છું એવું કહેવા માટે પણ હું ચેતન જ પાછું બનવું પડે. એટલે એ તો તમે કાઢી જ નહીં શકો, એ કદી કાઢી નહીં શકો. ગમે તે વાત કરો, તમારા બાળપણની વાત કરવી કરો, બાલ્યાદિશુપી જાગ્રદાદિશુ તથા સર્વાસુ અવસ્થાસુ. બાળક છે, ગમે તે બધું યાદ કરીને કહો છો, મેં ફલાણો અનુભવ કર્યો, એ વખતે મેં આમ હતા, તેમ હતા, મેં મારા ગામની અંદર આમ હતું. તે અહમ ચેતન રૂપે તો બેઠેલો જ છે. ખાલી આ દેહ વગેરે સાથે તાદાત્મ્ય કરીને હું બાળક ને હું યુવાન ને ફલાણો ને ઢીકણો ને એ અહંકાર ભલે ને કોને, એમાં શું છે? પણ એની પાછળ આ બેઠેલો જ છે. એના વગર તો આ જ વસ્તુ શક્ય ન બને. હું બાળક હતો ત્યારે પણ વાસ્તવમાં હું ચેતન જ હતો. યુવાન હતો ત્યારે હું ચેતન તો હતો જ. યુવાનીમાં જે અનુભવ કર્યા એક ચેતન વ્યક્તિ તરીકે જ અનુભવ કર્યા. તો હું ચેતન છું તો વસ્તુ જતી જ નથી, તેનું નામ તો સાક્ષી છે. પણ આપણે બોલતા જ નથી કે હું ચેતન છું, નિત્ય ચેતન્ય ચેતન જ છું. એ મારું સ્વરૂપ છે, કારણ કે બદલાતું જ નથી. જે ન બદલાય એ સ્વરૂપ હોય ને જેના વગર વાસ્તવની અંદર હું જ ન રહી શકે. આ હું જ ન રહી શકે ચેતન ન હોય તો. પેલો અહંકાર ચેતન એ અહમ બદલાયા કરે છે, એ તો બદલાય જ ને. અત્યારે એક જ દિવસમાં બદલાય છે ને કેટલી વાર. અત્યારે તમે સાંભળો છો, હમણાં ઊભા થઈને પછી હમણાં ક્લાસ પૂરો થશે, ઊભા થઈને કહેશો, તમે કહેશો હવે હું ખાનારો છું, કે હું ચાલનારો છું, હું ચાલવા જાઉં છું. એ તો બદલાવાનો જ છે. પણ એ તો આ દેહમાં બુદ્ધિ બદલાય એટલે બદલાય, વૃત્તિઓ બદલાય એટલે બદલાય, નહીં તો બધું બદલાવાનું જ છે. માટે એમાં અહમ બુદ્ધિ કરેલી હોય તો એ તો અહંકાર બદલાવાનો છે. પણ એની પાછળ બેઠેલો અધિષ્ઠાન રૂપે જે બેઠેલો છે, જેના વગર આ અહંકાર નામની વસ્તુ ન રહે. ચેતન વગર અહંકાર ક્યાં છે? અહંકાર ચેતન જણાય છે, બરાબર, એ તો વાસ્તવની અંદર પેલું ચિદાભાસને કારણે છે. એટલે ચિદાભાસ જે છે અને ચૈતન્ય બંને અહમની અંદર જ છે. તમારા અનુભવમાં ચિદાભાસની પ્રાધાન્યતા છે, એ છે જાગ્રત અવસ્થા. અર્થાત તમે આને જ શરીર મન બુદ્ધિને જ આત્મા કહો છો, અહંકારને જ આત્મા કહો છો, ચિદાભાસને જ આત્મા કહો છો, આ જાગ્રત અવસ્થા. અને પછી ગુરુજી છે કે આચાર્ય હોય સિદ્ધિ સુષુપ્તિ તરફ લઈ જાય અને સુષુપ્તિમાં બતાવે, બોલો હવે તમને શું તફાવત લાગે છે બેમાં? તો કે હા, ત્યાં હું વ્યક્તિ છું કે એક ચેતન વ્યક્તિ છું. ચેતન તો છે જ, પણ વ્યક્તિ છું એ નથી રહેતું. એક દેશમાં, એક કાળમાં, મર્યાદામાં એક મર્યાદિત અહમ એવું નથી. એ જતું રહે છે. જે જતું રહે તમે ના હો. તમને છોડીને જાય એ વસ્તુ તમે જ કેવી તો હો. તમને જે છોડીને ગયું એ તમારાથી જુદું હોવું જ જોઈએ. તમે આરોપિત કર્યું હોય એ જુદી વસ્તુ છે. અને માટે વાસ્તવની અંદર જે અવર જવર કરનારું છે તમે નથી. આની દૃષ્ટિ ત્યારે પછી તો એવી કઈ વસ્તુ છે સ્વામીજી જે સુષુપ્તિની અંદર જતી રહે છે, જેથી કરીને અહમપણું જતું રહે છે, અહંકાર જતો રહે છે, દેશકાળની સભાનતા જતી રહે છે, અને જાગ્રતમાં એવી તે વસ્તુ કઈ પાછી આવે છે કે જેને કારણે અહમપણું પાછું આવે છે, અહંકાર પાછો આવે છે? વેલ, વાસ્તવની અંદર એ તો છે અંતઃકરણ. અંતઃકરણ જાગ્રત થાય છે ત્યારે આપણે કહીએ કે હું એક દેશકાળમાં મર્યાદિત છું, કારણ કે અંતઃકરણ મર્યાદિત છે દેશકાળમાં. એટલે એની સાથે તાદાત્મ્ય કરીને એનો વેશ પહેરીને પછી આપણે જુદી ઓળખાણ આપીએ અને માટે જાગ્રત પુરુષ એવું કહીએ. એટલે બંને વાસ્તવની અંદર આ સુષુપ્તિ અને જાગ્રત અવસ્થા જે બંને આપણા અનુભવનો જ વિષય છે. જાગ્રતની અંદર મિશ્રણ છે અહમની અંદર, બરાબર, ચિદાભાસ અને ચૈતન્ય સાક્ષી. કારણ કે ચૈતન્ય તો સર્વવ્યાપી, એ ચૈતન્ય હાજર જ છે. જેમાં અંતઃકરણ જેવું જાગ્રત થયું કે ચૈતન્ય એ અંતઃકરણને વ્યાપી ગયું. અંતઃકરણને વ્યાપી જવું અર્થાત અંતઃકરણમાં અભાસિત થવું. એટલે અંતઃકરણ ચેતન બનવું, ચિદાભાસવાળું. એના થકી આ સૂક્ષ્મ શરીર જે છે એ ચેતન બનતું, એના થકી સ્થૂળ શરીર ચેતન બનતું. અને હું તો ચૈતન્ય છું, સર્વવ્યાપી ચૈતન્ય છું. અંતઃકરણને તો કેવળ વ્યાપિત કરનારો છું એ જ વસ્તુ ખબર નથી. એ તો જે લઈને જન્મેલા છીએ, કોઈનો વાંક નથી, અજ્ઞાન લઈને જ જન્મેલા છું. અને માટે આ પ્રકારનું જગતનું અજ્ઞાન છે અને મારા વિશેનું અજ્ઞાન છે. જગતનું અજ્ઞાન દૂર કરતા રહીએ છીએ ધીરે ધીરે. સૌથી પહેલાં તો મા બાપનું જ અજ્ઞાન. મા બાપે કહેવું પડે બાળકને જન્મ્યા પછી કે હું તારી મા છું ને હું તારો પિતા છું, આવું કહેવું જ પડે. હા, એને તો એટલું નથી ખબર. જે 9 મહિના રહ્યો
બહાર આવ્યા પછી હજુ નહીં. હું આ જો આ ડેડી કહેશે, આ મોમ મોમ જે હોય તે મોમ ને ડેડી જે મા બાપે ખુદ ઓળખાણ આપવી પડે. વિચાર કરો તમે, આટલું અજ્ઞાન. અને હવે અજ્ઞાનમાં તમે જગત વિષયક અજ્ઞાન દૂર કરતા રહો છો. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ બહિર્મુક્તાને લીધે બહાર નજર છે માટે બહારની વસ્તુઓને જાણવાનો પ્રયત્ન ને બધું. અહીંનું તો એવું ને એવું અકબંધ અજ્ઞાન બસ. અને એ અજ્ઞાનને કારણે હું કોણ છું એ તો પર આવરણ આવી જ ગયું, અવિદ્યાની આવરણ શક્તિ. પરંતુ પછી વિક્ષેપ જે અત્યંત નજીક, જેને વ્યાપીને હું રહેલો છું, એને જ આત્મા કહી દીધું. અહંકારને આત્મા કહી દીધું, શરીરને આત્મા કહ્યું, મનને કહ્યું, બુદ્ધિને કહ્યું, ઇન્દ્રિયોને કહ્યું. અને મનમાં પછી જે વૃત્તિ હોય, લાગણી હોય, આ હોય તે હોય, સ્મૃતિ હોય, બધાને સંશય હોય, બધાને આત્મા 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 એ બધું હું. એટલે એ રીતે પછી તમારી ઓળખાણ કેવી આપો? એક જીવ તરીકે, એક મર્યાદિત વ્યક્તિ તરીકે. આ તો જાગ્રત અવસ્થા, બરાબર. પણ સુષુપ્તિની અંદર બધી જે ઓળખાણ જાગ્રતમાં આપી હતી બધી ભૂસાઈ ગઈ, પૂરેપૂરી ભૂસાઈ ગઈ. બ્લેન્ક સ્લેટ. બ્લેન્ક એટલે બ્લેન્ક. અરે તમે તમારી ઓળખાણે ગઈ ને આ તમારા આજુબાજુના પરિવારના સભ્યોની જેની તમે ઓળખાણ જાગ્રત કાળે બીજાઓને આપતા હતા, આ મારા પત્ની છે ને, આ છે ને, તે છે ને, પુત્ર છે ને, બધુંય ગયું. અને જગતે ગયું ઓલ ટોટલી. આ મારું ઘર છે ને, આ મારી કાર છે ને, ફલાણું ઢીકણું, ટોટલ આવું ગયું. એવું કોને ખબર છે? બધાને ખબર છે. આવો અનુભવ છે, બસ થઈ ગયું. એટલે હું આ બધા વગરનો જે જાગ્રતમાં ઓળખાણ આપતો હતો એ સર્વ ઓળખાણોનો બાદ કર્યા પછી હું રહ્યો. તો એનો અર્થ કે જાગ્રત કાળે જે ઓળખાણ આપતા તે તમારી સાચી ઓળખાણ નથી, તમારું સ્વરૂપ નહોતું, તમારો સ્વભાવ નહોતો. જો તમારો સ્વભાવ કે સ્વરૂપ હોય તો એ જાય જ નહીં. તમારું સાચું સ્વરૂપ હોય, એ તમારી હકીકત હોય, જે તમે જાગ્રત કાળે બોલો છો એ તમારા વિશેની હકીકત હોય, તો હકીકત તો એને જ કહેવાય જેનો કદી બાધ ન થઈ શકે. એને જ સત્ય કહેવાય જેનો બાધ ન થઈ શકે. તો આ તો જતું રહ્યું. પણ બસ આ રીતે આચાર્ય જાગ્રત અને સ્વપ્ન બે જ ખાલી લઈને પેલું ઉમેરી શકો છો, પણ અત્યારે જરૂર નથી. જાગ્રત અને સુષુપ્તિ બંને લઈને જ વાસ્તવની અંદર તમને બતાવી દે કે આ ખરેખર તમે આ ત્રિપુટીથી રહિત છો. જે જાગ્રત કાળે તમારી જાતને તમે પ્રમાતા અને સ્વામી સામે બેઠા છે, મારા જ્ઞાનનો વિષય પ્રમેયને, અને સ્વામીના આકારની મારા મનમાં વૃત્તિ છે અત્યારે, એને એમનું જ્ઞાન અહીંયા છે, સ્વામીનું અત્યારે હું જોઈ રહેલો છું, એ વૃત્તિ મનમાં છે. આ બધું જે જાગ્રત કાળે ત્રિપુટી પ્રમાતા, સ્વામી પ્રમેય અને સ્વામીના આકારની વૃત્તિ પ્રમાણ બધું ભૂસાઈ ગયું સુષુપ્તિની અંદર. અર્થાત પૂરેપૂરું દ્વૈત જ જતું રહ્યું. બધા વિકલ્પો જ આવા પ્રમાતા, પ્રમેય, પ્રમાણ બધા. અને પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ગણો, વૃત્તિથી જ્ઞાન ઉત્પન્ન થયું ગણો, પ્રમા એને ચોથું કહેવું તો કહો, જે કહેવું. પણ એ બધું ચારે ચાર જતું રહ્યું, દ્વૈત જ જતું રહ્યું, વિકલ્પ જ જતા રહ્યા. માટે સુષુપ્તિને નિર્વિકલ્પક અવસ્થા કહેવામાં આવી. નિર્વિકલ્પક સમજી, મારે નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરો છે. ભાઈ રોજ તો થાય છે, રોજ તો થાય છે તમને નિર્વિકલ્પ. એટલાથી સમજી જાઓ કે તમે ત્યાં હાજર છો જ્યારે સર્વ વિકલ્પો નથી. તો તમે કેવા કહેવાઓ? નિર્વિકલ્પ કહેવાઓ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નિર્વિકલ્પ, સર્વ વિકલ્પોથી પર. તો હવે તમારું માપ બતાવો. પ્રમાતા તરીકે તમારું માપ અત્યારે બતાવી શકશો. આ રહ્યો સ્વામી, તમે પ્રમેય જુદા ત્યાં બેઠા છો, અને મારા મનમાં તમારા આકારની વૃત્તિ અહીંયા, બધું બરાબર. પણ હવે આ પ્રમાતા પ્રમાણ બધા ભૂસાઈ ગયા. એ બધાની ગેરહાજરી થઈ ગઈ. એવો અનુભવ કરનારો અહમ સુષુપ્તિની અંદર, એ અહમનું માપ બતાવો. એ અહમનું માપ બતાવો. દેશકાળ જો રહ્યા હોય ને એમાં હજુ અહમ હોય, દેશકાળની સભાનતા હોય ને હજુ અહમ બેઠો હોય, તો તમે હજુ કહી શકો કે સ્વામીજી હજુ એ દેશકાળમાં મર્યાદિત છે. અરે દેશકાળની જ સભાનતા નથી, દેશકાળ લય પામી ગયેલા છે ત્યારે અહમ રહેલો છે. તેનો અર્થ કે એ અહમને મર્યાદિત કરનારો બાઉન્ડ્રી દેશકાળની રહી જ નથી. તમે સમજો હું શું કહી રહ્યો છું તમને.
એટલે દેશકાળની મર્યાદા વગરના છો. જો દેશકાળમાં મર્યાદિત હોવ ને તમે તો સભાન છો, એટલે તમે ચૈતન્ય છો, ચેતન છો, અને દેશકાળ પણ જો સુષુપ્તિમાં હાજર હોય તો તમને આપોઆપ એની સભાનતા રહેવાની જ છે. અને દેશકાળની સભાનતા હોય તો ઊંઘ ક્યાં છે? નથી. એટલે ઊંઘ એવી અવસ્થા છે જેમાં દેશકાળ પણ લય પામ્યા છે, છતાં તમે હાજર છો. મતલબ તમને એની મર્યાદા સીમા લાગુ નથી પડતી. દેશકાળની મર્યાદા વગરના અસીમ કેવળ ચૈતન્ય, એનું નામ જ બ્રહ્મ છે. એને આપણે અહીંયા અંતઃકરણની દ્રષ્ટિએ આપણે એને સાક્ષી કહીએ છીએ, અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે બધી અવસ્થાઓ અંતઃકરણની થઈ ગઈ, હવે તમે સમજી ગયા છો, અહંકારની થઈ ગઈ, એના સાક્ષી. એટલે સાક્ષી શબ્દ એટલે વાપરીએ છીએ કારણ કે આ અહંકાર જે છે જાગ્રત અને સ્વપ્નની અંદર આ રીતે પૂર્ણ જાગ્રત, અર્ધ જાગ્રત અથવા લય પામી ગયેલો, અવ્યક્ત થઈ ગયેલો સુષુપ્તિમાં અહંકાર, એ અહંકારની દ્રષ્ટિએ એનો અવભાસક જે છે એને આપણે સાક્ષી કહીએ છીએ, પણ ખરેખર સાક્ષી બ્રહ્મ જ છે. અને માટે બ્રહ્મના અનુભવની જરૂર નથી. ઓળખો કે હું વાસ્તવમાં બ્રહ્મ છું જ. અત્યાર સુધી ખોટો અહંકારને આત્મા આત્મા કરીને હું જીવ છું ને, કરતા છું, ભોગતા છું ને, પ્રારબ્ધવાળો છું ને, અને ફલાણાનો સંબંધી છું ને. ફલાણાના સંબંધી હોવ તો તમે તો તમારી એ સાચી ઓળખાણ હોય તો એ જાય કેવી રીતે? જે સાચું હોય એ ન જાય, જે જૂઠું હોય અવર જવર કરે. અહંકાર આત્મા વિવેક સતત કરતા રહો તો જીવનમાંથી સંસાર જશે. સંસારની નિવૃત્તિનો ઉપાય આટલો જ છે, તમે તમારી સાચી ઓળખાણ કેળવો, ગૂંચવાળો ના કરો. ગૂંચવાળો કરશો તો દુઃખી થશો. હા, ગૂંચવાડામાંથી જ થાય છે. અરે પેલું આનું શાક બનાવે આ લોકો, પેલી આપણે શું ફણસીનું શાક બનાવે અને એની અંદર પાછા લીલા મરચાં નાખે અને એ જ સાઇઝના કાપે, પાછા જે સાઇઝની ફણસી કાપે એ જ સાઇઝના પેલા એ કાપે અને વઘારમાં નાખે. સારું, પણ એમને ખબર નથી કે આ પેટ ચોળીને શૂળ આપણે જ ઊભું કરી રહ્યા છીએ. અને પછી આમ ખાય, વાતો કરતા જાય ને ખાય અને શાક લે, પણ ગૂંચવાડો ઉચકે પેલું લીલું મરચું. અને માને શું એને ખબર છે કે આ તો પેલી ફણસીનો ટુકડો મોંમાં મૂકું છું. અને ગૂંચવાડાને કારણે પછી શું થાય? રડવા વાળો જ આવે, બીજું શું થાય? ગૂંચવાડાને કારણે જ વેદાંત શાસ્ત્ર આટલું જ કહે છે, ગૂંચવાડાને કારણે રડીએ. મૂવીમાં આવું જ છે, ફિલ્મ જોવા જાઓ ત્યારે ગૂંચવાડાને કારણે રડીએ. બકેટો ભરી ભરીને રડે લોકો, બકેટો ભરી ભરી. છે ખાલી એક સ્ક્રીન અને એના ઉપર આ બધું પેલા લાઇટથી બધા પેલા શેડ પડે, બરાબર? સાચી વસ્તુ તો એક સ્ક્રીન જ છે. અને આપણે પાછા બહુ ડાયા પુરુષો, એટલે જઈએ ત્યારે તો ખાલી સ્ક્રીન હોય, જો તો શરૂ નથી થયું એટલે સ્ક્રીન જોઈએ. અને પછી શરૂ થાય ત્યારે આપણને ખબર છે કે આ તો બધું એ સ્ક્રીન પર બતાવવામાં આવે છે. આમ બહુ ડાપણ, સત્ય મિથ્યા વિવેકવાળા. અને પછી ધીરે 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 આપણા રાગદ્વેષને અનુરૂપ બધા આવતા જાય, પેલા શેડ બધા આવે, એટલે પછી એ પેલો શેડ ના રહ્યો, એ સાચો વ્યક્તિ બની જાય. હા, સાચી સ્ક્રીન ભૂલાઈ જાય અને આ જે ખોટો પેલો જે શેડ હતો એ સાચો બની જાય. ગૂંચવાડો. અને પછી પેલાને કંઈક પેલો મારે, પેલો હોય ને વિલન, પેલાને મારે ને આપણને જે ગમતો હીરો હોય એને મારે, આપણને અને એને કાં તો કેન્સર થાય ને ફલાણો, હવે આમ લગભગ મૃતપાય થતો જાય, આપણે પોક મૂકીને રડીએ. એટલે શેના માટે રડો છો? તમે જ તો નક્કી કર્યું હતું કે સ્ક્રીન જ છે, બીજું કશું નથી, આ તો ખાલી ઉપર બધા શેડ છે બધા. તો ભાઈ શેના માટે રડસ ભાઈ? તું શેડ માટે રડસ? શેડ માટે રડું તો પછી તમે તો હોસ્પિટલ ભેગો, મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવું પડે. ના, ગૂંચવાડાને કારણે જ રડીએ, આટલું નિશ્ચિત છે. સંસારનું કારણ એકમાત્ર જીવ સૃષ્ટિ છે. આનું નામ જીવ સૃષ્ટિ. આપણે ઉત્પન્ન કરી સૃષ્ટિ, ગૂંચવાડામાંથી ઉત્પન્ન થઈ.
એકને એકના ગુણધર્મો બીજા પર, આના ગુણધર્મો આના પર નાખ્યા. કેમ? કારણ કે મૂડી લઈને જન્મેલો છું, અજ્ઞાનરૂપી મૂડી. અજ્ઞાનને કારણે ગૂંચવાડો. સત્ય મિથ્યાનું મિશ્રણ યાદ કરો, વેદાંત સાર. સત્ય મિથ્યા, સત્ય સ્ક્રીન અને પેલો મિથ્યા શેડ બધા ના. સત્ય મિથ્યાનું મિશ્રણ ના જાણ્યું. મિશ્રણને માના બંનેને મિક્સ કરી દીધા, મિક્સર બનાવ્યું. બોલો, મિક્સર બનાવ્યું. એટલે હવે તમને સામે ખાલી હીરો જ છે. સ્ક્રીન જતી રહી, પૂરેપૂરી નીકળી ગઈ. ખાલી હીરો ને પેલો વિલન ને મારામારી, અને કાં તો પેલાને આ થયું તે પેલો મારે છે ને મરવા પડ્યો બિચારો આપણો હીરો ને જે પણ, ખાલી એ જ રહી ગયા. એ જ સત્ય બની ગયા. રજ્જુ જતી જ રહી, સર્પ જ રહી ગયો. મિશ્રણ છો જાણો તો પતી ગયું. મિશ્રણને મિશ્રણ રૂપે જાણો, સત્યને મિથ્યાનું મિશ્રણ, તો પછી મિથ્યા માટે શા માટે રડો? એટલે વસ્તુ મિશ્રણ હોવા છતાં એની એક કરી દેવી ગૂંચવાડાને કારણે. એક કરવી હોય તો પછી સત્યની ના ગુણધર્મો મિથ્યામાં નાખી દેવા પડે, મિથ્યાના ગુણધર્મો સત્યમાં નાખી દેવા પડે. એ બધો ગૂંચવાડો અહીંયા કરવો પડે છે અજ્ઞાનને કારણે. અજ્ઞાન આપણી ઉપાધિ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આચાર્ય આ પ્રકારે બે અવસ્થાઓનો બોધ આપીને તમને કહે કે જાણો, તમે સાક્ષી છો જ, સતત અહમ એ સાક્ષી તરીકે જ અનુભવ કરી રહ્યા છો, પણ હું સાક્ષી છું એવી ખબર નથી. એ સાક્ષીને બદલે તમે તમારી જાતને જીવ કે અહંકાર જ કહી રહ્યા છો. એ ગૂંચવાડો થઈ ગયો છે. એ ગૂંચવાડામાંથી મુક્ત બનો. અહંકાર મિથ્યા છે, તમે સાક્ષી સત્ય છો. એ બદલાયા વગરના છો. જાગ્રત કાળે તમે સાક્ષી છો, સ્વપ્ન કાળે તમે સાક્ષી છો, સુષુપ્તિમાં તમે સાક્ષી જ છો. અને એ વાસ્તવમાં ત્રણેય અવસ્થાઓનામાં જે અહંકાર જે બદલાઈ રહેલો છે, પૂર્ણ જાગ્રત ને અર્ધ જાગ્રત અથવા લય પામેલો અહંકાર જે છે, એને અવભાસિત કરનારા અવભાસક જ છો. તમે ચિત્ત પ્રતિબિંબ નહીં, અહંકારને ચૈતન્ય છો, શુદ્ધ ચૈતન્ય છો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.